મહત્વના સમાચાર ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબો માટે મહત્વનો નિર્ણય લેવાયો। ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવ્યો છે। સરકારી અને જીમર્સના તબીબો માટે નિર્ણય। મેડિકલ ઇન્ટર્ન્સને 21,840 રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે અને ડેન્ટલમાં ઇન્ટર્ન્સને 20,160, આયુર્વેદ હોમિયોપેથીમાંથી 15,120 સ્ટાઇપેન્ડ મળશે। ફિઝિયોથેરાપીમાં 13,440 રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાઈ ગયા છે। કુશાંગ, ઇન્ટર્ન્સના સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવ્યો છે, તેને લઈને શું છે વિગતો? રાજ્ય સરકાર દ્વારા જે આ નિર્ણય કરવામાં આવ્યો છે 1 એપ્રિલ 2024 થી તે અમલી થશે। એટલે કે આગામી દિવસોમાં જે 4 મહિનાનો એરિયર છે તે આ રેસિડેન્ટ તબીબોને અને જે જુનિયર ડોક્ટર છે તેમને ચૂકવવામાં આવશે। નવા જે દર નક્કી કરવામાં આવ્યા છે તેમાં અલગ અલગ શાખાઓને આવરી લેવાય છે, જેમાં મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદિકના અભ્યાસક્રમના ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબો છે તેમને લાભ મળશે। મેડિકલ ઇન્ટર્નની વાત કરવામાં આવે તો 21,840 જેટલો સ્કેલ તેમનો નક્કી કરવામાં આવ્યો છે। તે જ રીતે ડિગ્રીના રેસિડેન્ટ તબીબોને પ્રથમ વર્ષમાં 1,08,000 રૂપિયા, બીજા વર્ષમાં 1,02,000 જેટલા, ત્રીજા વર્ષમાં 1,34,400 રૂપિયાનું સ્ટાઇપેન્ડ છે તે સરકાર ચૂકવશે। મેડિકલ રેસિડેન્ટ ડિપ્લોમાની વાત કરવામાં આવે તો પ્રથમ વર્ષે 75,600 અને બીજા વર્ષે 82,320 જેટલું સ્ટાઇપેન્ડ તેમને ચૂકવવામાં આવશે। રાજ્ય સરકાર અંતર્ગત આવતી જે TMERS કોલેજો છે અને તેની સાથે જે 6 જેટલી સરકારી કોલેજના જે તબીબ ફરજ બજાવે છે અને સરકાર તરફથી જે પણ આદેશ કરવામાં આવે છે ત્યાં આગળ સેવા બજાવતા હોય છે તે લોકો માટે આ નિર્ણય અમલી બનાવવામાં આવ્યો છે। છેલ્લા અનેક દિવસોથી તેને લઈને ચર્ચા ચાલી રહી હતી, જે બાદ આરોગ્ય વિભાગ તરફથી આજે આ નવા દર જાહેર કરવામાં આવ્યા છે, જે 1 એપ્રિલ 2024 થી રાજ્યમાં કાર્યરત સરકારી તબીબો છે તેમના માટે અમલી બનશે। જી કુશાંગ, આભાર સમગ્ર માહિતી બદલ।